કાઇનેટિક ગેસ ઇક્વેશન આજે જે આપણે શીખવાના એ જસ્ટ અને જસ્ટ JEE પૂરતું જ છે. પહેલી વસ્તુ એક ફિક્સ. બીજું કે કેવી રીતે ઇક્વેશન આવ્યું એ પણ એકચ્યુઅલી તમને નહીં ખબર હોય તો ચાલ ડાયરેક્ટ ઇક્વેશન ગોખી શકાય, બરાબર. તો આપણને આઈડિયા હોય ને તો ઇક્વેશન ભૂલીએ, પોસિબલ એ હોય તો આપણે એનું ડેરિવેશન શીખી લઈએ, બરાબર. સમજો કે એક મોલેક્યુલ છે કોઈ પણ, તો તમે શું વિચારો છો એ કેટલી ડિરેક્શનની અંદર મૂવ કરતું હોય છે? એક કઈ ડિરેક્શન છે? વાય, એક્સ, યસ, 3 ડિરેક્શન આપણે વિચારી શકીએ એના માટે, બરાબર. તો આપણે જે એક્સ ડિરેક્શનમાં એ મૂવ કરે છે એની સ્પીડને આપણે લઈ લઈએ vx, વાય ડિરેક્શનમાં મૂવ કરે છે એની સ્પીડને આપણે લઈ લઈશું vy, અને ઝેડ ડિરેક્શનમાં જે એની સ્પીડ છે તેને આપણે લઈ લઈશું vz, બરાબર. હવે સમજો કે આપણે પ્રેશર, જે પ્રેશર એની વોલ પર આપે છે, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ આપણે ફોર્મ્યુલા શીખી ગયેલા છે ફોર્સ અપોન એરિયા, રાઈટ છે. શું છે ફોર્મ્યુલા? ફોર્સ અપોન એરિયા. તો હવે આપણે એમાંથી પહેલા તો ફોર્સ જે છે એની વાત કરીએ. ફોર્સ, તો ફોર્સની બીજી ફોર્મ્યુલા એક એ છે કે મોમેન્ટમ અપોન ટાઈમ. શું ફોર્મ્યુલા છે ફોર્સની બીજી? મોમેન્ટમ અપોન ટાઈમ. હવે ચેપ્ટર 2 ની અંદર આપણે શીખી ગયેલા વોટ ઇઝ મીન બાય ધ મોમેન્ટમ. મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ m ડેલ્ટા v. આવું કંઈક તમે શીખી ગયેલા છો, રાઈટ. હવે આપણે આ જે ફોર્મ્યુલા છે એને એમ લખી શકીએ કે p ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ નથી તો ચેન્જ ઇન વેલોસિટી નહીં થાય, અને આપણે જસ્ટ એક્સ ડિરેક્શનની સ્પીડની જો વાત કરીએ તો mv x એમ કહી શકીએ, કહેવાય. હવે સમજો જો મોલેક્યુલ vx સ્પીડથી વોલને હિટ કરે અને vx સ્પીડથી જ રીબાઉન્ડ જો થતું હોય તો આપણે આ ફોર્મ્યુલાની અંદર 2vx કરવું પડશે અને માઇનસ સાઇન ઇન્ટ્રોડ્યુસ થશે. vx સ્પીડથી શું કરે છે? વોલને હિટ, અને vx સ્પીડથી શું થાય છે? રીબાઉન્ડ. તો ફોર્મ્યુલા શું થઈ જશે? p ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટ્વાઇસ m, એટલે ફરી એને માઇનસ ટ્વાઇસ m vx. સમજો કે આ વન પાર્ટિકલ માટે છે. જરૂરી છે ગેસની અંદર વન જ પાર્ટિકલ હોય, n નંબર્સ ઓફ પાર્ટિકલ હોય. તો ધીસ ઇઝ ફોર વન પાર્ટિકલ. વોટ ઇફ n પાર્ટિકલ ઇઝ પ્રેઝન્ટ? તો n પાર્ટિકલ માટે આપણી ફોર્મ્યુલા શું બની જશે? p ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 n m vx. કમ્પ્લીટ. ચલો p ની ફોર્મ્યુલા લખી દો. ફરીથી એકવાર સમજી લેજો કે કન્ટેનર આપણે લઈ લીધેલું છે ક્યુબ, બરાબર. એની અંદર શું છે? ડિફરન્ટ મોલેક્યુલ્સ. ઓકે. તો આપણે કાઇનેટિક ગેસ ઇક્વેશન ડેરાઇવ કરવા માટે તો જે મોલેક્યુલ 3 ડિરેક્શન મેં તમને બતાવી x, y એન્ડ z. x ડિરેક્શન માટે શું? vx સ્પીડ, y ડિરેક્શન માટે vy અને z માટે vz. હવે સમજો કે આપણે શું કરીએ છીએ? એ વોલને હીટ કરે તો જે અહીંયા પ્રેશર ડેવલપ થાય તે પ્રેશરની ફોર્મ્યુલા શું કહી દીધી? ફોર્સ અપોન એરિયા. હવે પહેલા આપણે કોની વાત કરવાના છે એની અંદર? ફોર્સ. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું છે ફોર્મ્યુલા? મોમેન્ટમ અપોન ટાઈમ, રાઈટ. સો મોમેન્ટમ જે આપણે કયા ચેપ્ટરમાં શીખી ગયેલા છે? ચેપ્ટર નંબર 2. મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ શું કીધું? m ડેલ્ટા v. પણ ચેન્જ ઇન મોમેન્ટમ નહીં કન્સિડર કરીએ તો આપણી ફોર્મ્યુલા આ રીતે આવશે. પછી મેં શું કીધું કે મોલેક્યુલ જે છે vx સ્પીડથી વોલને હિટ કરે અને vx સ્પીડથી રીબાઉન્ડ, તો સાઇન શું આવી જશે આગળ? માઇનસ, અને શું થઈ જશે? સ્પીડ ટ્વાઇસ. આ કેના માટે છે? ફોર વન પાર્ટિકલ. આવા તો ગેસમાં કેટલા પાર્ટિકલ હોય? તો આપણી ફોર્મ્યુલા બની જશે p ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 n m vx. ક્લિયર? ડન. ચલો હવે આપણે શું કરીશું? એ જે ફોર્મ્યુલા p ની લાવ્યા તેનું કામ પૂરું. બીજું હવે કોનું કામ સ્ટાર્ટ કરવાનું છે આપણે? ટાઈમ. સમજો કે કોઈ પર્ટિક્યુલર મોલેક્યુલ છે, આ વોલ હું કન્સિડર કરું, બેક સાઈડની વોલ. આ જે ડિસ્ટન્સ છે
તો તમને ક્યુબની અંદર ખ્યાલ જ છે એને આપણે શેનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? a થી રિપ્રેઝન્ટ કરીએ સાઈડને. આ જે સાઈડ છે બધી સાઈડ શું કેટલી હશે? a. રાઈટ? ઓકે. તો સમજો કે આ ડિસ્ટન્સ કવર કરે છે આ વોલથી એ આ વોલ સુધી જઈને અને પાછું એ વોલથી જ બેક થાય છે અહીંયા સુધી. રાઈટ? હવે તમે વિચારો કે તમે સ્પીડની ફોર્મ્યુલા, સ્પીડ એટલે અહીંયા આપણે શું છે? વેલોસિટી ની ફોર્મ્યુલા શું શીખેલા? ડિસ્ટન્સ અપોન ટાઈમ. શું શીખેલા હતા? ડિસ્ટન્સ અપોન ટાઈમ. બરાબર? ચાલો હવે ટાઈમને સબ્જેક્ટ બનાવીએ તો આપણી ફોર્મ્યુલા શું થઈ જશે? મને કહેશો? ટાઈમ ઇઝ ઇક્વલ ટુ, વેરી ગુડ, ડિસ્ટન્સ અપોન સ્પીડ. રાઈટ? હવે સમજો કે ટાઈમને આપણે લખી દઈશું t. ડિસ્ટન્સ કેટલું કવર કરે છે? અહીંયાથી અહીંયા જાય છે a, અહીંયાથી અહીંયા જાય છે a. સો ડિસ્ટન્સ કવર્ડ ઇઝ ઇક્વલ ટુ 2a. એન્ડ સ્પીડ કઈ આપણે કન્સિડર કરીએ છીએ? vx. સો આપણી પાસે આવી ગઈ t ની ફોર્મ્યુલા. ઇવન આપણી પાસે આવી ગયેલી છે ફોર્સ મીન્સ p ની પણ ફોર્મ્યુલા આવી ગઈ અને t ની પણ ફોર્મ્યુલા. બરાબર છે? ચાલો આપણે બંનેને ફોર્મ્યુલાને મૂકી દઈએ. ચાલો શું આવશે? બોલો. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? માઇનસ 2 અહીંયાથી n m vx ડિવાઇડેડ બાય 2a અપોન vx. તો મને કહેશો vx ક્યાં જતું રહેશે? 2a અપોન vx ક્યાં જતું રહેશે? ઉપર. તો આપણે vx સ્ક્વેર કરી શકીએ. રાઈટ? ડન. ચાલો 2 2 cancel. So finally force is equal to what we can write? Minus n m vx square upon a. ચાલો તો અહીંયા આપણું p is equal to f by a માં f નું કામ થઈ ગયું. હવે a શું છે? એરિયા. વેરી ગુડ. હવે એરિયા માટે આપણે શું કરીશું? એરિયા માટે શું કરીશું? બોલો. f is equal to, sorry, p is equal to f by a. ચાલો શું કરીએ? જસ્ટ અ સેકન્ડ. બોલો. માઇનસ n m vx સ્ક્વેર અપોન a. એરિયા ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર લખી શકું. સો ફાઇનલી નીચે શું થઈ ગયું? a ક્યુબ. a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? વોલ્યુમ. તો અહીંયા હું a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ બ્રેકેટમાં લખી દઉં છું. a v ને આ બાજુ લઈ આવો તો શું લખી શકાશે? pv ઇઝ ઇક્વલ ટુ માઇનસ n m vx સ્ક્વેર. ચાલો આ ફોર્મ્યુલા લખતા જાઓ. કહ્યું આપણે pv ઇઝ ઇક્વલ ટુ માઇનસ n m vx સ્ક્વેર. હવે સમજો કે આપણે માઇનસ સાઇન જે છે એને ફોર્સથી જ કેન્સલ કરીશું. એ ફોર્સની ફોર્મ્યુલા કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. આ માઇનસ સાઇન જસ્ટ આપણે એટલે યુઝ કરેલી હતી કે શું? મોલેક્યુલ જે સ્પીડથી વોલને સ્ટ્રાઇક થાય એ સ્પીડથી રીબાઉન્ડ. ઓકે. સો આપણે માઇનસ સાઇનને અહીંયાથી કેન્સલ કરીશું. હવે સમજો કે આપણે એમ વિચારીએ કે vx ઇઝ ઇક્વલ ટુ vy ઇઝ ઇક્વલ ટુ vz હોય. અહીંયા સ્ક્વેર છે એટલે આપણે અહીંયા જો સ્ક્વેર મૂકીએ. રાઈટ? હોય જનરલ એવું વિચારી લીધું છે. હશે જેવું જરૂરી નથી કે ભાઈ એક્સ ડિરેક્શનમાં બી એની સેમ સ્પીડ હોય, વાય ડિરેક્શનમાં બી સેમ સ્પીડ હોય અને ઝેડ ડિરેક્શનમાં બી સેમ સ્પીડ હોય. બરાબર? તો શું થશે ફોર્મ્યુલાની અંદર? ચેન્જ. v square is equal to, we can write 3vx square. Right? So vx square is equal to, we can write v square by 3. Yes or no? તો આને આપણે જો આ ઇક્વેશનની અંદર મૂકીએ તો શું થઈ જશે ફોર્મ્યુલા? મને લખાવી શકશો કોઈ? યસ. pv is equal to 1/3 આગળ લઈ આવો. n m vx સ્ક્વેર. કમ્પ્લીટ. આ ફોર્મ્યુલા છે
that is called as kinetic gas equation. Huh? So yeah, અહીંયા હા sorry, okay, sorry, yes, Vx square ની values. Okay, this is called as kinetic gas equation. Write down kinetic gas equation. આપણે આઇડિયલ ગેસ માટે શું શીખેલા? PV is equal to nRT શીખેલા. What if n is equal to 1? Our formula will become PV is equal to RT. So instead of PV, જો આપણે આ મૂકીએ તો આપણી ફોર્મ્યુલા શું બની જશે? 1/3 NMV square is equal to શું થઈ જશે? RT. બરાબર છે? હવે સમજો કે હું 2 થી મલ્ટીપ્લાય કરું અને 2 થી ડિવાઇડ પણ કરું. આ ઇક્વેશનને 2 થી મલ્ટીપ્લાય અને 2 થી ડિવાઇડ. હવે જો હું એને સેપરેટ કરું છું એ તમને આઈડિયા આવવો જોઈએ. આ 2 ને અહીંયા લઈ લઉં છું. 2/3 1/2 mv square multiply by n is equal to RT. હવે તમે મને કહેજો હું સ્ક્વેર કરું છું એની જગ્યાએ હું શું લખી શકું એ મને કહેજો. યસ, શું લખી શકાશે? કાઇનેટિક એનર્જી. So 2/3 multiply by kinetic energy multiply by n. હવે n સમજો કે n મારે 1 મોલ માટે છે તો n ની જગ્યાએ અહીંયા શું આવી જશે? એટલો ડિફરન્સ. હા, અરે is equal to શું લખાશે? RT. બરાબર છે? કમ્પ્લીટ? શ્યોર? ચાલો, આમાંથી કાઇનેટિક એનર્જી ની ફોર્મ્યુલા ડિરાઈવ કરવી હોય તો શું થશે? 3 આ ઉપર જતો રહેશે. 3/2 નેક્સ્ટ RT by સમજો કે 3 વેલ્યુ ફિક્સ છે, 2 પણ વેલ્યુ ફિક્સ છે, R ની વેલ્યુ પણ ફિક્સ છે અને એવોગેડ્રો નંબર પણ ફિક્સ. તો શું થશે? ચાલો 3/2 ને રહેવા દો. R upon NA શું થશે? કેલ્ક્યુલેટ કરીને કે મને R upon NA. R શું? સો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે એટલે એના માટે એઝ્યુમ કરીશું કોન્સ્ટન્ટ KT. સો કાઇનેટિક એનર્જીની આપણને બીજી એક ફોર્મ્યુલા મળી ગઈ છે 3/2 KT. શું મળી ગઈ ફોર્મ્યુલા? 3/2 KT, જેમાં K જે છે that is equal to R upon NA and that will be equal to અહીંયા શું લખ્યું તમે? 0.083 NA 6.022 into 10 raised to 23. ત્યારે તમારી ફોર્મ્યુલાનો આન્સર શું આવ્યો? 1.38 આવશે into 10 raised to -23. ઓકે, ડન. ચાલો, આ યાદ રાખવું પડશે કેની વેલ્યુ. તો એને અહીંયા મૂકીને આપણે -25. ઓકે,